નમસ્કાર. વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 7, પાઠ 2, દિલ્હી સલ્તનત, ભાગ 2. ભાગ 1માં ગુલામ વંશ વિશેની વિગતવાર ચર્ચા કરી. ભાગ 2માં આપણે ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ વિશેની માહિતી મેળવીશું અને તેની સાથે સાથે તેની રાજ્ય વ્યવસ્થા વિશેની પણ આજે આપણે માહિતી મેળવીશું. પહેલું છે ખલજી વંશ. ઈસવીસન 1290થી ઈસવીસન 1320 સુધીનો જે સમયગાળો રહ્યો છે એ ખલજી વંશનો સમયગાળો રહ્યો છે એમ કહેવામાં આવે છે. ખલજી વંશનું જે શાસન છે તેની શરૂઆત કરનાર જલાઉદ્દીન ખલજી હતા. બબલન બાદ જે શાસન આવ્યું ગુલામ વંશ બાદ ત્યારે ખલજી વંશનું જે શાસન શરૂ થયું એ જલાઉદ્દીન ખલજી ના શાસનકાળથી શરૂ થયું એમ કહેવાય છે. જલાઉદ્દીન 6 વર્ષનું શાસનકાળ દિલ્હીની ગાદી એક મહત્વકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. એમ કહેવાય છે કે 6 વર્ષના શાસનકાળ બાદ દિલ્હીની ગાદી પર એક મહત્વકાંક્ષી સુલતાન આવ્યો જે હતો અલાઉદ્દીન. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. ફેલાવો કરવો, વિસ્તાર કરવો એટલે દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ડાઘ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. સૈન્યના ઘોડાને દાગ એટલે કે એક મોહર લગાવવામાં આવે છે જે તેને ઓળખ આપે છે, તો એની શરૂઆત કરી એટલે કે એની પદ્ધતિની શરૂઆત કરી. અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે તેણે ચહેરા પદ્ધતિ એટલે કે તેની જે વિગતવાર ચર્ચા છે તેનું જે વિગતવાર જે માહિતી છે તે એકત્રિત કરીને રાખી. તો આ ચહેરા પ્રથા અને ડાઘ પદ્ધતિ જે છે તેની શરૂઆત કરી. આ ઉપરાંત તેને ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારાઓ પણ કર્યા. એમ કહેવાય છે કે તે સમયમાં ભાવ નક્કી કરનાર વેપારીઓ ભાવનો કોઈ ચોક્કસ કિંમત લગાવતા ન હતા, એટલે કે આના કારણે અમુક એવા વ્યક્તિઓ છે કે જેને નુકસાન થતું હતું. બજાર નિયંત્રણ, બજાર પર એમની કોઈ રોકટોક ન હતી. અને બીજું છે કે સંગ્રહખોરી. અમુક વેપારીઓ પોતાની વસ્તુઓને વેચવાને બદલે સંગ્રહ કરે છે અને તે વસ્તુની માંગ જ્યારે વધુ ઊભી થાય છે ત્યારે તેની બમણી કિંમત ચૂકવીને તેઓ તે વસ્તુ ખરીદે એવું તેઓ આ કાર્ય કરે છે. તો આના કારણે શું થાય છે કે જે પ્રજા છે ને પરેશાની વેઠવી પડે છે. અને આ બધું જોઈને અલાઉદ્દીને તે સમયમાં ભાવ નિયંત્રણ, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરીનું જે છે એના વહીવટી સુધારા કરીને જે નક્કી કરવામાં આવે છે, જે અલાઉદ્દીન દ્વારા જે નક્કી કરવામાં આવ્યું હોય છે તે જ વસ્તુ, તે જ ભાવ, તે જ લેવામાં આવે. અલાઉદ્દીન ખલજીનું અવસાન બાદ રાજ્યમાં અંધાધૂનીનું વાતાવરણ થઈ ગયું. કોઈ જાતની વ્યવસ્થા ન રહી, અંધાધૂની થઈ ગઈ. ખલજી રાજવંશનો જે અંત આણીને દિલ્હીની ગાદીએ એક નવું શાસન એટલે કે નવો વંશ આવ્યો જે હતો તુગલક વંશ. અને તુગલક વંશની શરૂઆત કરનાર ગ્યાસુદ્દીન તુગલક હતા. તુગલક વંશનો સમયગાળો છે 1320થી ઈસવીસન 1414. તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું. પહેલાં તો પોતાની જે રાજધાની છે દિલ્હી, કારણ કે દૌલતાબાદ તેને જે નજીક પડે છે જ્યાંથી તે સારો વેપાર કરી શકે છે અને દરેક માહિતી તેને મળી રહે છે સારી રીતે, એણે આ યોજના પહેલાં ઘડી કે જે દિલ્હી જે છે ત્યાંથી લઈને તેણે દૌલતાબાદ પોતાની રાજધાનીનું સ્થળાંતર કરી દીધું અને ત્યાંથી તેણે તેને વહીવટ કરવાની શરૂ કરી. તે સમયગાળામાં પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો પણ સમાવેશ થાય છે. એટલે કે જે તાંબાના ચલણી સિક્કા છે એમ કહેવાય છે કે તે સમયગાળા દરમિયાન બહાર પાડવામાં આવ્યા હતા. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકનો અભાવ તેમજ તબક્કાવારનું આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગયું. વ્યવહારિકતાનો અભાવના કારણે અને એક ચોક્કસ આયોજનબદ્ધ હોવું જોઈએ એ કાર્ય આમાં જોવા મળ્યું નહીં. એક ચોક્કસ આયોજનબદ્ધ હોવા ન કારણે, અમલીકરણના અભાવના કારણે આ જે કાર્યો છે, જે યોજનાઓ ઘડવામાં આવે છે તે શું ગઈ? નિષ્ફળ ગઈ. ઇતિહાસના આ યોજનાઓને તરંગી યોજનાઓ તરીકે ઓળખવામાં આવી. એમ કહેવાય છે કે જે યોજનાઓ ઘડવામાં આવે છે તેનું ચોક્કસ અમલીકરણ ન થાય તો એ નિષ્ફળ જાય છે અને આવું જ અહીં બન્યું અને આથી તેને નામ આપવામાં આવ્યું તરંગી યોજના.
તરંગી યોજના એમ કે તુગલક વંશને એમ કહેવાય છે કે બીજા નામે પણ ઓળખવામાં આવે છે, તરંગી વંશ એમ કહેવામાં પણ આવે છે. અને જે એમના જે શાસક છે, જે સુલતાન છે, એમને તરંગી વંશના સુલતાન પણ કહેવામાં આવે છે. એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેમણે જે આયોજન કર્યું છે, જે અમલીકરણ કરવું જોઈએ તેમાં અભાવ જોવા મળ્યો હતો અને જે નિષ્ફળ જતી યોજનાઓ હતી આથી તેમને કહેવામાં આવે છે. મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલા. મોહમ્મદ તુગલકના બાદ તેના પિતરાઈ ભાઈ જે છે ફિરોઝ શાહ તુગલક ગાદી પર આવ્યો. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું અને તેનો સમયગાળો છે ઈસવીસન 1398થી 99 સુધીનો. અને ત્યારબાદ તેનો જે પાયો છે, તુગલક વંશની જે સત્તા છે એ હચમચી જવા લાગી, હલવા લાગી, એટલે કે ધીરે ધીરે તેનો નાશ થવાની શરૂઆત થઈ ગઈ. અને એમ કહેવાય છે કે તુગલક સત્તા મર્યાદિત બની ગઈ. અને ત્યારબાદ નવો વંશ આવ્યો, સૈયદ વંશ અને લોધી વંશ. તુગલક વંશના શાસનના અંત બાદ ખિલજાએ સૈયદ વંશની સ્થાપના કરી હતી. સૈયદ વંશની બાદ એમ કહેવાય છે કે સૈયદ વંશનો જે સમયગાળો છે એ ઈસવીસન 1414થી લઈને ઈસવીસન 1451 સુધી રહ્યો હતો. અને ત્યારબાદ તરત લોધી વંશની સ્થાપના થઈ ગઈ છે. લોધી વંશનો સમયગાળો છે ઈસવીસન 1451થી ઈસવીસન 1526 સુધીનો. એટલે કે સૈયદ વંશનો જે ગાળો હોવો જોઈએ એ ખૂબ નાનો રહ્યો છે. ત્યારબાદ આવે છે લોધી વંશ. સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. બહલોદ લોધી ત્યારબાદ તેની શાસનની શરૂઆત કરે છે, એટલે લોધી વંશનું જે શાસન છે એ શરૂઆત થઈ ગઈ. બહલોદ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. અફઘાન શાસક જે હતો તે પ્રથમ હતો. અત્યાર સુધી જે આપણે શાસન જે વંશો જોયા એ તુર્ક હતા અને હવે જે આવે છે તે કોણ છે? અફઘાન શાસક હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો, જે ઈસવીસન 1526માં બાબર સાથે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો વિજય થયો અને સલ્તન યુદ્ધનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. એમ કહેવાય છે કે જે છેલ્લો જે આ વંશ 5 વંશો આપણે જોયા, ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. તો જે લોધી વંશ છે એનો છેલ્લો જે શાસક હતો તે છે ઇબ્રાહિમ લોધી અને તેનો સમયગાળો છે ઈસવીસન 1526. બાબર સાથે એણે યુદ્ધ કરેલું, પાણીપતનું પ્રથમ યુદ્ધ, એમાં તે પરાજય થાય છે અને સલ્તનત યુગનો અંત આવે છે. અને સાથે સાથે એમ કહેવાય છે કે મુઘલ જે શાસન છે તેની શરૂઆત થઈ. ચાલો હવે આપણે જોઈશું આ વંશો દરમિયાન જે તેની શાસન વ્યવસ્થા રહી છે તે વિશેની વાત કરીશું, એટલે કે રાજ્યની વ્યવસ્થા. ઈસવીસન 13મી સદીના સ્થાપાયેલા દિલ્હી સલ્તનત 12મી સદી સુધી રાજપૂત યુગ, ચૌહાણ રાજપૂતનો છેલ્લું જે રાજપૂત યુગ આપણે જોયું તે તેનો 12મી સદી શેનું 12મી સદી સુધી તેનું રાજ હતું અને ત્યારબાદ 13મી સદીથી શરૂઆત થઈ દિલ્હી સલ્તનત. તો આપણે રાજ્ય વ્યવસ્થા 13મી સદીથી જોવાની છે. તો ઈસવીસન 13મી સદીના સ્થાપાયેલા દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ એક વિશિષ્ટ હતી. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો, એટલે કે જેનું શાસન ચલાવે છે આપણે જોયું કે તેને શું કહેવાય? સુલતાન. તો એના કેન્દ્રમાં કોણ રહેલું છે? અહીંયા પણ સુલતાન રહેલો છે. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી. જે સુલતાનની સત્તા છે એ જ સર્વોપરી ગણાતી. જે નિર્ણય જે છે આખરી એ કોનો રહેતો હતો? સુલતાનનો રહેતો હતો. જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. એમ કહેવાય છે કે સેનાની જે સૈન્ય બળ છે તે વિશેની માહિતી, દરેક જે કાર્ય છે વહીવટીનું કાર્ય તે અને ન્યાયાધીશ એટલે કે ન્યાય આપવાનું કાર્ય, આ બધી જ બાબતોમાં સુલતાન સર્વોપરી હતો. સુલતાનને મદદ કરવા માટે એક મંત્રીમંડળની રચના પણ કરવામાં આવી હતી. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે જ કરતા. પોતાની રીતે જાતે તેઓ આ નિમણૂક કરતા હતા. તે સમયગાળા દરમિયાન કયા? તો કે દિલ્હી સલ્તનત. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 ભાગોમાં વહેંચાયેલી હતી. તે સમયમાં દિલ્હી સલ્તનતમાં 13મી સદીમાં શાસન વ્યવસ્થાને 3 અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં પહેલું છે કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક. તો હવે આપણે પહેલી કેન્દ્રીય શાસન જે છે તે વિશેની માહિતી મેળવીએ. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. એમ કહેવાય છે કે સુલતાન પછીનું જે કાર્ય છે એ મંત્રીમંડળને જે સોંપવામાં આવેલું
તો સુલતાન પછીનું જે કાર્ય મંત્રીમંડળનું મુખ્ય કહેવાતું હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ પણ થતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયમાં પણ જોવા મળે છે. હાલ અત્યારે આપણે જોઈએ છીએ તો અલગ અલગ ખાતાઓ મંત્રીમંડળને સોંપવામાં આવે છે. તો એમ કહેવાય છે કે દિલ્હી જે સલ્તનત છે તો એ સમયગાળામાં પણ આ રીતના અલગ અલગ વિભાગોમાં પણ વહેંચવામાં આવ્યું છે. અને આ જોઈને એમ લાગી રહ્યું છે કે આધુનિક મંત્રીમંડળની જે વ્યવસ્થા છે એ તે સમયમાં પણ જોવા મળતી હતી. કેમ આધુનિક રીતે કહ્યું? તો મંત્રીમંડળને અલગ અલગ વિભાગોમાં વહેંચેલા છે. સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ, એટલા માટે કહેવામાં આવ્યું. હવે આપણે જોઈશું પ્રાંતીય શાસન. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું. તેને ઇક્તા કહેવાતું. આવું ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. ન્યાયતંત્ર એટલે કે ન્યાય આપવાનું જે કાર્ય કરવાનું હોય છે તે, પરંતુ ન્યાય આપવાનું કાર્યનો જે ભાગ છે એ તો સુલતાન પાસે જ હતો, પરંતુ જે દરેક વિગતોવાર જે વ્યવસ્થા છે એને સંભાળતું કોણ હતું? ઇક્તેદાર. તેનું કાર્ય શું હતું? તો જમીન મહેસૂલ એકત્રિત કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું. એટલે કે ઇક્તેદારને બીજા એમ કહેવાય કે સામંત તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે રાજપૂત યુગમાં જોઈ ગયા સામંત, જે સૈન્ય બળનું જે કારભાર સંભાળે છે તે. તો એ જ રીતે ઇક્તેદાર પણ આમાં સમાવેશ થાય છે. એ પ્રાંતીય શાસનમાં સમાવેશ કરે છે. એટલે કે જમીન જે મહેસૂલ છે એકત્રિત કરવાનું અને સુલતાનને જ્યારે લશ્કરની જરૂર પડે ત્યારે તેને મદદ કરવાનું. અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલું. એમ કહેવાય છે કે અલાઉદ્દીન ખલજીના અને મોહમ્મદ તુગલકના જે સમયમાં આ કેન્દ્રીય જે સેના છે ને તેનું મહત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ પણ સ્થાપવામાં આવેલ છે. છેલ્લું અને અંતિમ જે રાજ્ય વ્યવસ્થા છે તેનો વિભાગનું છેલ્લું, સ્થાનિક શાસન વ્યવસ્થા. પ્રાંત પછીના એકમોને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા. પ્રાંત પછીના જે એકમો જે છે તે તો જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે સિક અને પરગણા કહેવામાં આવતા. ગામોનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો, તેની પરવારી અને કારકુન મદદ કરતા.